દર્શન થાય તો કેવો આનંદ આવે. આ વદનમ મધરમનો એક પ્રસંગ. અને બીજો પ્રસંગ છે 252 વાર્તા પૈકી સંખ્યા 86મી વાર્તા. 252 વાર્તા પૈકી સંખ્યા 86મી વાર્તા. એક ક્ષત્રિય વૈષ્ણવ ચંદન વાળો. એક ક્ષત્રિય વૈષ્ણવ ચંદન વાળો. લીલામાં નામ છે ભ્રમિતા. કાલે એક વૈષ્ણવના ઘરે પધરામણી હતી ને, એના નામ હતા એક તો સુજાતા, નિકિતા અને અમિતા. આ ભ્રમિતા. ખમા ખમા વારી જાઉં, વલિયારી જાઉં, શું કરી જાઉં પ્રભુ, ક્યાં ક્યાંથી સેટિંગ બેસાડી દો છો મને ખબર નહીં. ઓલી ત્રણેય બહેનો હતો ને, ત્રણેય બહેનોનું નામ પૂછી, તમારું નામ શું? તો કે સુજાતા. બીજાનું તો કે નિકિતા. ત્રીજાનું તો કે અમિતા. અહીંયા આવી ગઈ ભ્રમિતા. અહીંયા આવી ગઈ ભ્રમિતા. આ તો આપણા બધામાં છે હો, ચિંતા ના કરશો. આ ભ્રમિતા તો બધામાં બેઠેલી જ છે. ઘડી ઘડીમાં શંકા થઈ જાય, ઘડી ઘડીમાં ભ્રમ થઈ જાય. આ ભ્રમિતા છે. આ ક્ષત્રિય વૈષ્ણવ લીલામાં નામ છે ભ્રમિતા. આ શ્રી ગુસાઈજીના સેવક છે. ઉષ્ણકાલના દિવસોમાં શ્રી ગુસાઈજી કેવી કૃપા કરતા કે એક એક દિવસ એક એક વૈષ્ણવનો વારો સમય આવતા. અમારામાં કે ઓસરો એટલે વારો આવે તો શું, તો કે શ્રી ગુસાઈજીને ચંદન લગાડવાનું. શ્રી ગુસાઈજીને સ્પર્શ કોણ કરી શકે? ખાલી ચરણ સ્પર્શ કરવાનો. અત્યારે કેટલા વૈષ્ણવ મને કહે છે, જે આપની સાથે બોલીએ ને તો અમે છૂટથી કઈ પૂછી શકીએ, પણ બીજા બાળકને પૂછવું તો અમને ભય લાગે. તો શ્રી ગુસાઈજીને પૂછવું ને એમને કઈ કહેવું હોય તો કેટલો ભય લાગે વિચારો આપ. શ્રી ગુસાઈજી સુધી પહોંચવું તો બહુ મુશ્કેલ વાત. પણ શ્રી ગુસાઈજી એવી કૃપા કરી કે પ્રત્યેક વૈષ્ણવને એક એક દિવસનો વારો આપ્યો હતો કે એક એક દિવસે એક એક વૈષ્ણવ શ્રી ગુસાઈજીને ચંદન સમર્પે. એટલે અમારે ત્યાં ચંદન જયારે બળું થઈને આવે ને, પ્રસાદી ચંદન આવે તો અમે પોતે પણ લગાડીએ. થોડુંક અહીંયા લગાડીએ, થોડુંક માથે લગાડીએ, અને આંખે પણ બહુ ગરમ ગરમ લાગતું હોય તો આંખે પણ પેલા ચંદનની આમ કહીએ ગોટી બનાવીને રાખીએ, અને ઘડી ઘડીમાં અમે થોડું થોડું જલ લગાડીએ તો આંખ ઉપર એકદમ ઠંડક થાય. મારું તો કાર્ય પાછું વાંચનનું બહુ, મોતીનું બહુ, એટલે મારી આંખો તો બહુ ખેંચાય. મને ઠંડકની બહુ જરૂર પડે. ઘડી ઘડીમાં ઠંડક લગાડીએ. પછી બધા કે આ પીળું પીળું કેવું લાગે? અરે લોકોને દેખાડવા થોડું લગાડ્યું છે. જેવું લાગે તેવું લાગે. હંમેશા જીવવું પોતાના માટે, લોકોને દેખાડવા માટે નહીં. આ મારી ઇતિ મેમતી, મારી મતી છે. કેવું લાગે એટલે જેવા લાગીએ. અમને સુખ થાય છે ને, અમને ઠંડક લાગે છે ને, એટલે ચંદન આંખે લગાડીએ, માથે લગાડીએ, અહીંયા લગાડીએ. અને અમદાવાદની ગરમી તો આપને ખબર છે ભાઈ, એટલે હાથમાં પણ લગાડીએ, થોડી છાતીએ પણ લગાડીએ, ઠંડક થાય. આ તો અમે અમારી રીતે લગાડી લઈએ. મગર શ્રી ગુસાઈજીને તો વૈષ્ણવ સમર્પતા. વૈષ્ણવ પણ ગુસાઈજીને અહીંયા ચંદન કરી દેતા. પછી આંખ ઉપર કરતા, કાન ઉપર કરતા, પછી અહીંયા વક્ષસ્થળ ઉપર કરે, શ્રીકંઠમાં કરે. એટલી વાર શ્રી ગુસાઈજીનો સ્પર્શ પ્રાપ્ત થાય. એટલી વાર શ્રી ગુસાઈજીનો સ્પર્શ પ્રાપ્ત થાય. કેટલીક વાર શું થાય છે, વૈષ્ણવ સામાન્ય સ્થિતિ હોય છે, આપણને લાગે સામાન્યતા, સામાન્ય. હમણાં જ એક વૈષ્ણવના ઘરે એક છોકરી દંડવત કરવા આવી. નાનપણથી ઓળખું છું એને, નાનપણથી ઓળખું છું, મને પ્રિય છે. વૈષ્ણવ ક્રિકેટ જોવાનો શોખ છે હો મને. હમણાં પાછું કંઈક 2020 ચાલતી હતી ને છેલ્લો એક ઓવર બાકી હતો અને રસાકસીનો હતો. એમાં ઓલી દંડવત કરવા આવી. હવે તારી સાથે હમણાં વાત કરું નહીં કરતા એનો હાથ પકડીને બેસી ગઈ. હાથ પકડીને ઓલી છેલ્લી ઓવર હતી ને એ જોવું તું કે કોણ જીતે છે. જેટલી વાર હાથ પકડીને બેસી રહી. ઓલી પણ બહુ આનંદથી બેસી. એને બહુ ગમ્યું. એને બહુ ગમ્યું કે જે મારો હાથ પકડીને બેઠા છે. કેટલી નાની કન્યા છે, પણ હું એને હાથ પકડીને બેસી રહી અને મેં ઓલું એક ઓવરની પૂરી એ મેચ જોઈ. એટલી વાર સુધી આપણને સામાન્ય કક્ષા લાગે કે હા, જે હાથ પકડીને બેઠા છે ને એમને મેચમાં ઇન્ટરેસ્ટ આવી રહ્યું છે ને જોઈ રહ્યા છે. પણ બેટા ખબર નથી કે મેં અંદરથી શું પાસ કરી દીધું, અંદરથી કયા વેવ્સ પાસ અંદર થઈ ગયા એ ખ્યાલ ને. એક સામાન્ય ચેષ્ટા માત્ર રહી કે જે મેચ જુએ છે, મેચ જ જોવું પડે. અત્યારે કોઈ વાત પ્રગટ ન થાય ને અંદરની ગોપ્ય, એ ગોપ્ય વાતને ગોપ રાખવા માટે મારે મેચ જોવું પડે. બાકી મેચમાં કઈ નથી. મારું તો બીજો મેચિંગ થઈ ગયું છે. એટલે બીજા મેચિંગને ગોપ્ય રાખવા માટે બારની મેચ જોઈ અને એ સમયમાં એનો હાથ આવી ગયો. આપણને શું લાગે કે હાથ પકડીને જે બેઠા છે તો બેઠા છે, હા ભલે બેઠા,
પણ આવી રીતે જયારે ક્યાંથી ક્યાંનો સ્પર્શ ક્યાં સુધી પહોંચાડે છે આપણને ખબર નથી. એક સામાન્ય ચેષ્ટા લાગે છે તો લાગે છે, વલ્લભકુલ છું ને માટે હર પલનું ક્ષણ ધ્યાન રાખું છું કે મહાપ્રભુજીના ઘરમાં મારો પ્રાગટ્ય છે, કોઈને કોઈ વિશેષ ઉદ્દેશ્યથી છે. અને એવા કેવા આવેશની અંદર જયારે ક્યારે કોકનો હાથ પકડાઈ જાય છે ત્યારે શું એની અંદર પસાર થઈ ગયું ખબર નહીં, પ્રવેશ થઈ ગયું, પસાર નહીં પ્રવેશ થઈ ગયું ખબર નહીં. એવી રીતે શ્રી ગુસાઈજીના શ્રીઅંગને જયારે ચંદન લગાડવામાં આવે છે કે દરેક વૈષ્ણવનો સમય આવે કે નહીં આજે તારો વારો છે, પછી જેવી જેની લાગણી, જેવો જેનો ભાવ, પછી શ્રી ગુસાઈજીને એ ભાવથી જયારે લગાડતા હોય છે. એક દિવસ આ ભ્રમિતાનો વારો આવ્યો, એક દિવસ આ ભ્રમિતાનો વારો કે આજે શ્રી ગુસાઈજીને તમારે ચંદન સમર્પવાનું છે. એટલે ભ્રમિતા બહુ પ્રેમથી શ્રી ગુસાઈજીના શ્રીહસ્ત ઉપર ચંદન સમર્પ્યું, પછી શ્રીકંઠ ઉપર લગાડ્યું હશે, શ્રીમસ્તક ઉપર લગાડ્યું હશે, જ્યાં જ્યાં ચંદન સમર્પ્યું હશે ત્યાં સમર્પ્યું હશે. ગુસાઈજીનું વક્ષસ્થળ કેવું વિશાળ, આપ વિચારો કે આપનું વ્યક્તિત્વ કેવું પ્રભાવશાળી છે. એમનું વક્ષસ્થળ આટલું મોટું વક્ષસ્થળ ઉપર પણ સમર્પ્યું હશે, કેમ કે ઉષ્ણકાલના દિવસો હોય તો અહીંયા પણ ઠંડક જોઈએ, ત્યાં પણ સમર્પ્યું હશે. ત્યારે જયારે ચંદન સમર્પતા ભ્રમિતાના મનમાં આવ્યું કે બધા વૈષ્ણવ એમ કહે છે કે શ્રી ગોસાઈજી સાક્ષાત શ્રીનાથજી છે, પણ મને તો એવું નથી લાગતું. ભ્રમિતાને ભ્રમ થઈ ગયો, ભ્રમિતાને ભ્રમ થઈ ગયો કે મને એવું નથી લાગતું. આપણે વદનમ મધુરમ લઈ રહ્યા છીએ, મને એવું નથી લાગતું. શ્રી ગોસાઈજી મનને ભાપી ગયા. જયારે ચંદન સમર્પાઈ ગયું એટલે પોતે ઝીણો ઉપરનો ઓઢીને પોઢ્યા, પોતે ઝીણો ઉપરનો ઓઢીને પોઢ્યા અને ભ્રમિતાને કહ્યું કે કચ્છુક દે ચરણ સેવા કરો. એટલે ભ્રમિતા બેઠા બેઠા ચરણ સેવા કરવા લાગ્યા. શ્રી ગુસાઈ આપણને એમ લાગે કે આ ભોજન કરીને પધાર્યા છે અને છીનક વિશ્રામ કરે છે. જ્યારે શ્રી ગુસાઈજી પોઢી ગયા અને ભ્રમિતા ચરણ સેવા કરવા લાગ્યા, ઉપરનો એટલો ઝીણો છે કે જે આર પાર દેખાય, ઉપરનો એટલો ઝીણો છે કે જે આર પાર દેખાય. થોડી જ વાર મેં શું જોયું કે સાક્ષાત શ્રી ગુસાઈજી શ્રીનાથજીના સ્વરૂપમાં. એટલે આમ તો શ્રી ગુસાઈજી ગૌરવર્ણી છે અને દર્શન થયા શ્યામ વર્ણી, જાણે સાક્ષાત શ્રીનાથજી પોઢ્યા છે. ભ્રમિતાને ભ્રમ થયો, મને લાગે ભ્રમિતાએ આંખો ચોડી હશે. આમ હું શું જોઈ રહી છું, આંખો ચોડી હશે, આંખો ચોડી હશે. જોયું બી ખરું, પાછું શ્રીજી બાબાના જ રૂપમાં દર્શન થયા. ખરેખર હારી જાઓ ને બલિહારી જાઓ. શ્રી ગુસાઈજીના જયારે શ્રીજી બાબાના રૂપમાં દર્શન થયા, આંખો ચોડીને જોયો તો પણ એ જ ભાતીશો. કારણ કે શ્રી ગુસાઈજી જાણી ગયા છે કે ભ્રમિતાને ભ્રમ છે, ભ્રમ છે. પણ કન્ફર્મેશન મળી ગઈ કે ના ના તો શ્રીજી બાબા જ છે, શ્રીજી બાબા છે. એટલે ત્યારે શ્રીજી બાબાની કન્ફર્મેશન મળી એટલે હતા એવા ને એવા પાછા શ્રી ગુસાઈજી થઈ ગયા. એટલે ગૌરવર્ણી પાછા બેઠા હતા એટલે જાણે જાગી ગયા હોય, જાગી ગયા હોય. જાગીને પાછું ભ્રમિતાને પૂછે છે, ભ્રમિતા તેરો સંદેહ નિવૃત્ત થયો, તમારો સંદેહ નિવૃત્ત થઈ ગયો? એટલે ભ્રમિતા કઈ બોલે નહીં, હાય નહીં, નાય નહીં, કેમ કે હજી તો ભ્રમ જ થયો છે ને. લાગ્યો કે નહીં, હજી એને કન્ફર્મેશન પાકી નથી થઈ. પાછા પોડી ગયા, બીજી વાર પોડી ગયા. કચ્છુક દેરો ચરણ સેવા કરો, એટલે હજી ચરણ સેવા કરે તો બીજી વાર દર્શન થયા. આપણો તો ભ્રમ પણ કેવો છે, મધુરમ. બીજી વાર ભ્રમિતાને પાછા દર્શન થયા અને એને કહ્યું કે નહીં હવે ખરેખર ભ્રમ દૂર થયો કે આપ જ સાક્ષાત શ્રીનાથજી છો, આપ જ સાક્ષાત શ્રીનાથજી છો. જયારે આની કન્ફર્મ મને કહી દીધું ને, હૃદય આપણું કે ને એ જ સાચું, બાકી મને ખબર નહીં આપનું મન શું કે છે. આપ આપના મનની પહેલા સાંભળજો. જયારે મને કીધું કે નહીં આ તો બ્રહ્મ, આ જ સાક્ષાત શ્રીનાથજી છે, બ્રહ્મ નિવૃત્ત થઈ ગયો. વદનમ મધુરમ. હવે આપણે ત્રીજા ચરણમાં પ્રવેશ કરીએ છીએ, નયનમ મધુરમ. 252 વૈષ્ણવની વાર્તા પૈકી 43મી વાર્તા. બહુ સુંદર વાર્તા છે. 252 વાર્તા પૈકી 43મી વાર્તા, એક સાહુકાર કે બેટા કી બહુ. ભલે ને આપણે આ વાર્તા એમાં થઈ ચૂકી છે હમણાંજીના 41 પદમાં. તદ ઉપરાંત આજનો જે પ્રકાર છે
કંઈક જુદો છે, કંઈક જુદો છે. એક સાહુકાર કે બેટા કી બહુ, લીલામાં નામ છે કામા, લીલામાં નામ છે કામા. એમાં એક મ્લેચ્છ છે, મ્લેચ્છ છે. મ્લેચ્છનું નામ છે કામ આતુરી, મ્લેચ્છનું નામ છે કામ આતુરી. આ સાહુકારના બેટાની વહુ શ્રી ગુસાઈજીની સેવક છે. કામા શ્રી ગુસાઈજીની સેવક છે. જ્યારે પરણીને સાસરે આવી એટલે બધાને શું કહે છે કે હું તો શ્રી ગુસાઈજીની સેવક છું, તમે સૌ પણ જો ગુસાઈજીના સેવક થાઓ તો તમારી મારી નભે નભે. બધા કોઈને વાંધો નતો, બધા શ્રી ગુસાઈજીના સેવક થઈ ગયા. ઘરમાં ઠાકોરજીની સેવા પ્રારંભ થઈ ગઈ. પ્રભુ બિરાજે છે, સેવાનો ક્રમ ચાલે છે. એક દિવસ કામા બપોરનો સમય હતો ને ઝરોખામાં બેઠી બેઠી શીખ કાતતી હતી. શીખ, શીખો પેલી ફરકડી, બીડાના પાન પેલા કરવાના હોય તો જાડી જાડી શીખ તો ના ચાલે ને, જાડી જાડી શીખ ના ચાલે એટલે એને છોલવી પડે, સમાણીથી એને છોલવી પડે અને એટલી પતલી કરવી પડે કે બીડાનું એ વિંધાઈ જાય. શીખ સમારતી હતી અને ઝરોખામાં બેઠી હતી. એટલામાં એક મ્લેચ્છ ત્યાંથી નીકળ્યો. મ્લેચ્છ એટલે હીન જ્ઞાતિના, મ્લેચ્છ એટલે હીન ભાવના વાળા. એ ત્યાંથી નીકળ્યા. ત્યાંથી નીકળ્યો એને ઝરોખામાં કામાને જોઈ અને જોતો જ રહી ગયો. પછી નજર ના હટી. નંદદાસજીની પણ વાર્તા આ જ પ્રમાણે છે, પરંતુ આમાંનો પ્રકાર જુદો છે. આમાંનો પ્રકાર જોતો જ રહી ગયો. હવે એનો નિત્યનો ક્રમ બની ગયો કે જ્યાર સુધી કામાને જુએ નહીં ને ત્યાં સુધી એને ભોજન પાણી ન કરે, ખાનપાન ન કરે. જ્યારે એકનો એક માણસ રોજ રોજ એક જ સ્ત્રીને જોવા માટે ટકટકી લગાવીને જોયા જ કરે તો એમ થાય કે કાંઈ ખાશે. પેલા બદનામી થવા લાગે, કેમ કે કામાનું રૂપ બહુ. ખબર પડી ગઈ કે એક વ્યક્તિ એવો છે કે આપણા ઘર સામે ટકટકી લગાવીને જોયા જ કરે. જયારે ઓલી કામાનું મોઢું દેખાઈ જાય ને પછી જાય. પણ આ રીતે તો સારા ઘરના માણસો હોય તો એની બદનામી થવા લાગી. જયારે બદનામી થવા લાગી એટલે બધા એને સમજાવ્યું, અરે ભાઈ કામાતુરી, તું અમારા ઘરની સામે શું કામ જોયા કરે છે? અમારી બદનામી થાય છે. તો શું કે છે, મારા આંખ ઉપર કે તમારો જોર છે, હું ગમે તેને જોઉં, જોવું પણ તમને નડે છે, તમને નડે છે. હું તો જેમ છું એમ જ કરીશ. આમ કરતા જયારે બદનામી વધી ગઈ એટલે બધા વિચાર્યું કે આપણે તો આ ગામ છોડી દઈએ, આ ગામમાં રહેવું જ નથી ને બીજે ક્યાંક રહેવા જતા રહીએ. એટલે કામા શું કે છે કે આપણે ઘર છોડવું પડે, ગામ છોડવું પડે મારા કારણે. મને બહુ દુઃખ છે આ વાતનું. બીજે ક્યાંય જઈએ એની કરતા ચાલો ને આપણે બધા શ્રી ગુસાઈજીના શરણે શ્રી ગોકુળ જઈએ. બહુ સારી વાત કરી બેટા. પછી બધા ગયા શ્રી ગોકુળ. શ્રી ગોકુળ ગયા તો આમલેચ્છ પણ પાછળ પાછળ ગયો. આમલેચ્છ પણ પાછળ પાછળ ગયો. નાવ કરીને આ લોકો સામે પાર થઈ ગયા. સામે પાર થઈ ગયા. શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. શ્રી ગુસાઈજીને દંડવત કર્યા એટલે કહ્યું કે અહીં પ્રસાદ લીજો. તમે કેટલા છો? તો કે અમે 4. તો કે ઓલા 5માને ઓલી પહેલી પાર મૂકી આવે છે એનું શું? સાહુકાર જરા હોશિયાર, એને શું કીધું, એવા તો અમારી ભેગા ગણાય આવતા હોય, એનો મતલબ થોડું છે કે અમારી ભેગો છે. શ્રી ગુસાઈજી અર્થપૂર્ણ દ્રષ્ટિને કહે છે, વિચારે છે. મને સમજાવે છે બેટા, તો મને સમજાવે છે. આપે મહાપ્રસાદની પાતલ ધરાવીને શું કીધું, 5 જણે મહાપ્રસાદ લઈ લેજો. પણ 5નો આજ્ઞા આપી છે તો 4 કેવી રીતે બેસાય? એટલે થોડી વાર પછી આ પાછા પધારે તો જોયું કે 4 બેઠા છે. અરે તમે કેમ નથી લીધું? તો કે આપે તો કૃપાનાથ કીધું 5 લેજો ને અમે 4 જ છીએ. ત્યારે આપ્યો ને બોલાવ્યો કે જાઓ એને બોલાવી આવો. માણસ નાવ લઈને ગયો અને ઓલા કામ આતુરીને પણ લઈ આપ્યો. કામ આતુરીને પણ લઈ આવ્યો. શ્રી ગુસાઈજીએ કેવી કૃપા કરી. ચરણ બહુ સુંદર છે, નયનમ મધુરમ. આ ધ્યાનમાં રાખો. 1 પાતર આમ છે ને 4 પાતર આમ છે. વાર્તા ખોલજો, વાર્તા ખોલજો. 252 વાર્તા પૈકી 43મી વાર્તા. એક સાહુકાર કે બેટા કે બહુ. એક પાતળ આમ છે ને 4 આમ છે. વાર્તા એમ કહે છે કે સાંગા માછી પે શ્રી ગુસાઈજી બિરાજે. સાંગા માછી એટલે બેઠા ઘાટની ખુરશી. એક સાંગા માછી પે શ્રી ગુસાઈજી આ બિરાજે. આ બાજુ 4 ઓલા સાહુકાર, સાહુકારનો દીકરો, એની વહુ અને સાહુકારને પોતાની સ્ત્રી, એટલે 4 માણસ આ બાજુ અને 1
કામાતુરી આ બાજુ, 5 પાતળ તો ખરી, વચમાં શ્રી ગુસાઈજી બિરાજ્યા અને દ્રષ્ટિથી નિવેદન કરાવ્યા, ખમા હારી જાઓ, બલિહારી જાઓ. દ્રષ્ટિથી નિવેદન કર્યું. વાત બહુ મોટી છે વિષ્ણુ, વાતો બધી એટલી બધી ગહેરી છે. ગઈકાલે જે મેં વૈષ્ણવે પૂછ્યું હતું ને કે ખેલના પ્રકાર, પહેલા 10 દિવસ, પાછા બીજા 10, ત્રીજા 10 અને ચોથા 10. ભાઈ શરૂઆત કેમ હોય તો કે પેલા હલકા ખેલ હોય, પછી મધ્યમ ખેલ હોય, પછી ભારે ખેલ હોય, પછી અતિ ભારે ખેલ હોય. તો એ આપણે ઓલા રંગના પદાર્થમાં જઈએ છીએ કે ભાઈ પેલા બિલ ગુલાલથી હોય, ચંદન હોય, ચોવા હોય, પછી જેમ જેમ શ્રી શ્રીનાથજીનો પાટોત્સવ આવી જાય ને એટલે 5 રંગ આવે. તો આપણે ઓલા ભારે ખેલ, પેલા હળવું હળવું ખેલાવતા હોય, પછી વધારે વધારે ખેલાવીએ, પછી ઓલું વધારે ખેલાવીએ. એટલે આપણને એમ લાગે કે પેલા હલકો, પછી મધ્યમ, પછી ભારે, પછી અતિ ભારે. આપણે તો ઓલા પદાર્થ વાઇઝમાં જઈએ છીએ, તત્વોમાં ક્યાં જઈએ છીએ? ઊંડું ઉતરો, આપ જેટલું ઊંડું ઉતરશો એટલું આપણને ખ્યાલ આવશે આત્મનિવેદન કોને કહેવાય, કઈ રીતે આત્મા સુધી પહોંચી ગયા. તો એ ભારે ખેલ સુધી છે. ખાલી દ્રષ્ટિથી નિવેદન કરાવ્યું. ઓલા નંદાસજીને તો ભાવાત્મક, અહીંયા દ્રષ્ટિથી નિવેદન કરાવી દીધું. બ્રહ્મસંબંધ થઈ ગયું દ્રષ્ટિ માત્રથી, અને એને જ જોયા કર્યા. પછી ઓલી મહાપ્રસાદની પાત્રનું લીધું હશે, એને તો જે લેવું છે લેવાય છે ને. મહાપ્રસાદની પાત્રમાં મૂક્યું હોય કે જે પ્રભુ આરોગ્ય હોય, કે દાળ ભાત રોટલી શાક હોય, ઢોકળા હોય, ચટણી હોય, એકાદ 2 મિષ્ટાન હોય, અથાણા હોય, બીજું શું હોય. પણ ઓલો તો પદાર્થ વાઇઝ એમને એમ રહી ગયું. એને જે પછી આપણે જયારે પ્રસાદ લેવા બેસીએ તો પહેલા દાળ ભાત લઈશું કે પહેલા રોટલી શાક લઈશું કે પહેલા ઢોકળા ચટણી લઈશું, કઈ શું લઈશું આપણી મરજી, આપણે લેવાની. પણ આને તો કંઈક બીજું જ લીધું. ઓલા જે બહાર મહાપ્રસાદની પાતળ હતી ને એ તો એમને એમ રહી ગઈ, અને જે લેવું હતું એ દ્રષ્ટિથી લેવાતું ગયું. પછી ઓલું છૂટી ગયું. ઓલી જેમ સાહુકારના બેટાની વહુને જોયા કરતો તો કામાને, એ છૂટી ગયું અને બીજું જ કંઈક જોવા લાગ્યું. કેમ કે ચરણ છે નયનમ મધુરમ, નયનમ મધુરમ, નયનમ મધુરમ છે. શું એવું શ્રી ગુસાઈજીએ દઈ દીધું આ કામ આતુરીને, દ્રષ્ટિ માત્રથી દીધું એને કામ આતુરીને, કે ઓલો જે મહાપ્રસાદની પાતલ છે એ તો યથાવત રહી અને કંઈક લેતો જાય. પછી તો ઓલા ચારે લઈ લીધું તો એ ઉભા થઈ ગયા. એ લોકો ઉભા થઈ ગયા. પછી શ્રી ગુસાઈજી બી સમયસર ઠાડા થઈને ભીતર પધાર્યા. ત્યાં તો કામ આતુરીની દેહ છૂટી ગઈ. દેહ છૂટી ગઈ એટલે હો થઈ જાય. શ્રી ગુસાઈજી સુધી વાત પહોંચી ગઈ કે કામ આતુરી की देह छूट गई. तो શું કે છે ઓલા ચારે ને કે तुम इनको यमुना जी के तट पे ले जाओ और वहां आपको दाह संस्कार करके आओ. જેનો દાહ સંસ્કાર કરીએ ને તો 1 દિવસનું સૂતક લાગે. આપને ત્યાં કોઈ પણ પહોંચી ગયું હોય તો આપણા દેહ સંબંધી છે એટલે સૂતક તો લાગે જ, પરંતુ જેવો નિકટના હોય એ લોકો પણ યદી આવે દાહ સંસ્કારમાં ત્યાં ઉભા રહે તો તે લોકોને પણ 24 કલાકનું સૂતક લાગે. એટલે 1 દિવસનું સૂતક પાડવાનું. સૂતક પાડે એટલે સેવા છૂટે. સેવા છૂટે એટલે ચારે ચાર આનાકાની કરવા લાગ્યા. એ ચારેને એમ થયું કે અમે પાછો દાહ સંસ્કાર કરશો તો વળી સૂતક લાગી જશે, સૂતક લાગશે તો સેવા છૂટી જશે. श्री गुसाई जी શું કહે છે કે तुमको कछु बाधा नहीं, पर तुम इनको दाह संस्कार करी के आओ. तुमको एक बात कहूं. जયારે श्री गुसाईजी ની આજ્ઞા થઈ જાય પછી વાત પૂરી. દાહ સંસ્કાર કરીને આવ્યા અને અહીં આવીને બેઠા. પછી શું કે છે ઓલા સાહુકારને કે તને એમ લાગે છે કે તારે આ દીકરાની વહુ કામા એટલી બધી રૂપાળી છે કે ઓલો લે છે ને જોવા માટે આવે છે. બીજાની સ્ત્રીને જોવું એ હીનકારી છે, માટે મ્લેચ્છ છે, માટે મ્લેચ્છ છે. તને એવું લાગે છે કે તારી સ્ત્રીને જોવા માટે આવતો હતો? ના ભાઈ ના. આ કામાના નેત્રમાં એને ગોવર્ધનનાથજી દેખાતા હતા, માટે ગોવર્ધનનાથજીની ઝાંખી કરવા આવતો, માટે ગોવર્ધનનાથજીની ઝાંખી કરવા આવતો હતો. અને પૂર્વમાં તારા સ્ત્રીની દીકરાની વહુ કામા અને આ કામ આતુરી પતિ પત્ની જ હતા, પતિ પત્ની જ હતા. અને એક વૈષ્ણવ તે નિત્ય લોકોના ઘરે સત્સંગ કરવા આવતો હતો. એક દિવસ ત્યાં સત્સંગ કરવા માટે આવ્યો ત્યારે આ એનો પતિ ત્યાં નહોતો. એટલે એને પૂછ્યું બી કે તેરો પતિ કહાં હૈ? તો એને શું કીધું? ભીતર બિરાજે છે. પતિ એટલે પાલક. કામાએ શું જવાબ દીધું કે જિનકે ભેલે રહેતી હું, એ જેની જોડે રહું છું તે તો ભીતર બિરાજે છે.
અને જેને તમે પતિ તરીકે કહી રહ્યા છો એ તો કામ ઉપર ગયા છે, કામે ગયા છે. કંઈક પૂછ્યું ત્યારે તેને પુરુષે વૈષ્ણવે કીધું કે આ તો ગોપ્ય વાત છે, તારો ઘર તો રસ્તાનો છે, કોઈ સાંભળશે તો દ્વાર બંધ કરી દે. એને દ્વાર બંધ કરી દીધી. પુરુષે નહોતું કીધું કે તું સાંકલ ચડાવી દે. હવે કામાએ સાંકલ જ બંધ કરતી હતી તો કોઈ શું કરે? કોઈ શું કરે? કામાએ સીધી સાંકળ બંધ કરી દીધી. સાંકળ બંધ કરીને એનો પતિ આવ્યો, એનો પુરુષ આવ્યો તો એને જોયું કે બંધ છે. એની પત્ની પોતે નવજોબનવંતી, આ પુરુષ પણ પાછો એટલે આ વૈષ્ણવ પણ નવજોબનવંતો. એટલે એને શંકા ગઈ કે આને કેમ મારી સ્ત્રીને બંધ ઘરમાં રહ્યો? બસ આ શંકા ગઈ. આ પૂરી વૈષ્ણવે એને જય શ્રી કૃષ્ણ કર્યા તો ઉડતો જવાબ. ખબર પડે કે અમે તમારાથી રૂષ્ટ છીએ કે મારી સ્ત્રીની સંગ તમે એકલામાં કેમ રહ્યા. એની સ્ત્રી પણ ભાંપી ગઈ. એને ઘણા સમાધાન કર્યા કે એવું કોઈ જ વાત નહોતી. તદુપરાંત તેને પેલો વૈષ્ણવ ન ગમ્યો. જ્યારે જુએ ત્યારે એને શંકાની દ્રષ્ટિએ જુએ. વૈષ્ણવ ઉપર શંકા કરી એટલે આ જન્મમાં મ્લેચ્છયોનીને પ્રાપ્ત થયો. બાકી પૂર્વનો સંબંધ દ્રઢ હતો, માટે એને આંખમાં શ્રી ગોવર્ધનનાથજીની ઝાંખી થતી હતી. એને આ રૂપને જોવા નહોતો આવતો, પણ તેની આંખમાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા માટે આવતો હતો. એ રીતે જેની આંખમાં ગોવર્ધનધર છલકે, વિચારોની આંખો કેવી સુંદર હશે કે જેના શ્રીનાથજી જેની આંખોમાં વસતા હોય. મારા જેવી તો 50 દર્પણ સામેથી હટે જ નહીં, અને આંખમાં ને આંખમાં જ ગોવર્ધનનાથજીને જોયા કરે. કોકને લાગે ઘેલી થઈ છે, દર્પણ આગળ જ ઉભી છે, પોતાને જ જોયા કરે છે. અરે ઘેલા તમે થયા છો, હું કઈ પોતાને જોઉં છું? મારા આંખમાં વસેલા શ્રીજી બાવાને જોઉં છું કે કેવા સુંદર છે, કેવા મીઠા છે, કેવા મધુરા છે. ખરેખર કોઈ મારાથી પૂછો કે શ્રીજી બાવા કેવા છે. શ્રી વિઠ્ઠલનાથ બસત જીએ જાકે, તાકી રીત પ્રીત છબી ન્યારી, નૈનન મેં છલકે ગિરધારી. મને કીર્તન ગાતા નથી આવડતું ઉર્મિલાબેન, બાકી ખરેખર કીર્તનો દ્વારા ઘણી બધી અભિવ્યક્તિઓ થાય છે. ઘણી બધી અભિવ્યક્તિઓ થાય છે કીર્તનોની દ્વારા કે નૈનન મેં છલકે ગિરધારી. કેટલા વૈષ્ણવ મને ત્યાં ફોરેનથી અમેરિકાથી ફોન કરીને કહે છે, જે આપની વાણી બહુ મીઠી છે. શ્રીનાથજી છે, જે બી છે શ્રીનાથજી છે. વાણીમાં છે તો શ્રીનાથજી છે, નૈનોમાં છે તો શ્રીનાથજી છે, કાનોમાં છે તો શ્રીનાથજી છે, હૃદયમાં છે તો શ્રીનાથજી છે, શબ્દોમાં છે તો શ્રીનાથજી છે, ચાલમાં છે તો શ્રીનાથજી છે. મારી દરેક રોમ રોમમાં માત્ર શ્રીનાથજી છે, બીજું મને કંઈ આવડતું જ નથી. એક શબ્દથી ઓળખાણ છે શ્રીનાથજી. બસ એટલું બોલું છું ને તમામ પાર કરતી જ જાઉં છું. જાણે ક્યાં ક્યાંથી શું શું પાર કરીને આવી ગઈ છું મને ખબર નહીં. બસ એટલું ખબર છે કે શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી. વાણીમાં શ્રીનાથજી, નૈનોમાં શ્રીનાથજી છે. આના નેત્રમાં ગોવર્ધનનાથજી છલકતા હતા. કેટલીક વાર એમ થાય કે હે કામા, એક વાર તો મારી સામે આવી જા, હું મ્લેચ્છ બનવા તૈયાર, પણ તારી આંખમાં હું શ્રીનાથજી મારે જોવા છે. હું મ્લેચ્છ બનવા બી તૈયાર છું, પણ મને શ્રીનાથજીની ઝાંખી થાય. કેમ કે પછી જાતિથી કોઈ મતલબ નથી, આપણા મનોરથના મતલબ હોવા જોઈએ કે મનોરથના મતલબ કેવા છે. પ્રસંગ એક બીજો હજી છે, બહુ સુંદર પ્રસંગ છે. એક પ્રસંગ છે સુરદાસજીનો. 252 વાર્તા પૈકી સંખ્યા 81મી વાર્તા. સુરદાસજી લીલામાં નામ છે ચંપકલતા સખી. આપણે આખી વાર્તા નથી લેતા, પ્રસંગ 6માં આવે છે. પ્રસંગ 6માં આવે છે કે એક સમય શ્રી ગિરધરજી અને ગિરધરજીથી નાના એક બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, આ બધા ગિરધરજીને શું કહે છે કે આપણે જ્યારે પ્રભુના શૃંગાર કરીએ છીએ ત્યારે સુરદાસજી હૂબહુ તેનું વર્ણન કરે છે. હૂબહુ તેનું વર્ણન કરે છે. આજે આપણે એવા શૃંગાર કરીએ, એવા શૃંગાર કરીએ કે જેનું વર્ણન ન થઈ શકે. તો શ્રી ગિરધરજી શું કહે છે કે सूरदासजी को तो લીલા અંતઃકરણ में સ્ફુરાયમાન है. એ તો તમે જેવા શૃંગાર કરશો ને તેવા જ વર્ણન કરશે. ભગવદી की परीक्षा ना करिए. બાલકૃષ્ણજી ને શ્રી ગોકુલનાથજી શું કહે છે, हमको बाधा नहीं, અમારું બહુ મન છે, જોઈએ તો ખરા કોણ વાતીસો કરે છે. કેટલીક વાર આ બધી બાળકો અમારે ત્યાં આ બધી લીલાઓ થાય છે. બાલક હટ ઉપર આવી જાય ત્યારે મોટા કોઈ બાળકો કહેતા, અરે ભાઈ એસે નહીં કરવે કો,
વિચારો ને અમારી ભાષા કેટલી મીઠી હોય છે. કેટલીક વાર કઈક પરીક્ષાર્થ કે નહીં ભાઈ એસે નહીં કરવે, અરે હમકો કછું વાંધા નહીં કાકાજી, હમકો તો આજ્ઞા દે દો. એટલે જયારે હમકો કછું વાંધા નહીં ત્યારે એ બધું મારા યાદ આવવા લાગી કે બાલકૃષ્ણજી પણ આમ જ કહેતા, શ્રી ગોકુલનાથજી પણ આમ જ કહેતા કે નહીં હમકો કછું વાંધા, હમારો બડો મન કર રહ્યો, હમારો બડો મન કરે. તો પછી આપ ચૂપ કરી રહે, કેમ કે બાલકના રૂપમાં પણ આ હટ પ્રભુની હોય છે. શ્રી ગિરધરજી ચૂપ કરી રહ્યા, ઠીક છે ભાઈ. સુરદાસજી બેઠા છે જગમોહનમાં. જગમોહન એટલે તિબારી. ભીતર તો શ્રીનાથજીના શિંગાર થઈ રહ્યા છે અને સુરદાસજી બહાર બેઠા છે. બહાર બેઠા બેઠા એમને કીર્તન કરવાના હોય છે. પણ શું જોયું કે ઉષ્ટકાલના અષાઢ મહિનો એટલે ભર ગરમી. બંને બાળકોએ શું કર્યું કે પેલા તો લાલનને સ્નાન કરાવ્યા. લાલનને સ્નાન કરાવ્યા પછી વાગો જ ન ધરાવ્યો, શ્રીઅંગ ઉપરનો વાગો જ ન ધરાવ્યો અને 2 મોતીની લરની માલા ધરાવી દીધી. 2 મોતીના લરની માલા ધરાવી દીધી અને થોડા સમય પછી જયારે શિંગાર, સુરદાસજી બી વિચારે છે કે આજ એવો કેવો અદભુત શિંગાર, આવા શિંગાર તો ક્યારેય નથી જોયા કે નથી સાંભળ્યા, આવો કેવો અદભુત શિંગાર. સુરદાસજીને બધી ઝાંકી થાય છે પણ એ બી અદભુતતાનો વિચાર કરે છે. ત્યાં તો દર્શન ખુલ્યા. દર્શન ખુલ્યા એટલે શ્રી ગિરધરજી અને બાલકૃષ્ણજી બધા આજ્ઞા કરે છે કે સુરદાસજી કીર્તન કરો, શિંગાર કે દર્શન ખુલે. સુરદાસજીએ બહુ સુંદર કીર્તન કર્યું. રાગ બિલાવલમાં છે. અમારા કીર્તનકાર ઉર્મિલાબેનને કહીશ કે આ બિલાવલમાં લો આપું. આજ દેખેરી હરી નંગમ નંગા આપો. બહુ સુંદર છે. પછી એનું વર્ણન કરીશું. કીર્તન ખાલી સાંભળવાનું, એનું બહુ સુંદર વર્ણન છે. હાજી પાસે લો માઇક, હાજી પાસે લો. ખોરી હરી નંગા નંગા પ્રતિ અમિત માધુરી નિરખિલતી તરતી કોટી અનંગા કિલકત દતી સુત મુખલ પન કરી જુવતી ન સંગા દેખો શ્રી હરિ નંગા મનંગા દેખો રી હરિ દેખો રી હરિ દેખો રી હરી. દેખો રી હરી નંગમ નંગા. આપણે ત્યાં તો જયારે બાળકને સ્નાન કરાવીએ ને, આપની તો મને ખબર નહીં હો, આપની બધી વાત તો મને ખબર ના હોય ને. અમારે ત્યાં બાળકને સ્નાન કરાવી ત્યારે પછી જલની એક લોટી હોય ને, આમ 3 વાર ઉસારીએ અને પછી ઢોળી દઈએ. આપણા ઠાકોરજીને પણ સ્નાન કરાવીએ ને તો પાછળ જરાક જલ રાખીને આમ 3 વાર ઉસારી પછી પધરાવી દે. કેમ કે જલ એ દેવતા છે, જલ દેવતા છે. એ આપણા પ્રભુનો દર્શન કરે, એ પ્રભુનો સ્પર્શ કરે. આમ આવી ગયું ઉઠતો તરંગા આવવા લાગે. જલમાં જો તરંગ આવી જાય ને તો વર્ષે વધારે, તો તેને અટકાવી દેવું પડે, એના ઉપર વારી દેવાય છે પ્રભુ. કેમ કે જલ એક છે કે જે પ્રભુને નિરાવરણ જુએ છે, નિરાવરણ જુએ છે. કેવો દર્શન કર્યા સુરદાસજીએ. દેખેરી હરી નંગમ નંગા. એકે વાગો ના ધરાવ્યો, તનિયો નથી ધરાવતા. યશોદાજી ક્યારે લાલાને તનિયો નથી ધરાવ્યો હો. કેટલાક વિષ્ણુને જોઉં છું કે વિષ્ણુ શું કરે કે લાલન બિરાજતા હોય ને તનિયો ધરાવે.
લાલન બિરાજતા હોય ને તનિયો ધરાવે, ના માં તનિયો ન ધરાવે, ઉપરનો વાગો ધરો. અને કટી ઉપર તો કંદોરો ધરે એટલે લુટકન ન દેખાય, લુટકન ન દેખાય. કંદોરાથી ઢાંકે પણ તનિયાથી નહીં. પણ અહીંયા તો વાગોય નથી ધરાવ્યો, તનિયો નથી ધરાવ્યો અને કંદોરો બી નથી ધરાવ્યો. ખાલી 2 મોતીની માલા, બસ એટલું જ ધરાવ્યું છે. સુરદાસજી શું કે છે? દેખ્યો રી હરી નંગમ નંગા, જલસુત ભૂષણ અંગ બિરાજત. જલનો સુત કોણ? સુત એટલે પુત્ર. જલનો સુત છે